જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે નારિયેળના છીણની ચીક્કી બનાવવાની છે। તેના માટે મેં 1 વાટકી જેટલી નારિયેળની છીણ લઈ લીધી છે। એ લીધી છે, રેડીમેડ આવે છે તે લઈ લીધી છે। અને 1 વાટકી મેં ગોળ લીધો છે। તમે તલની ચીક્કી, સિંગની ચીક્કી, ડાળિયાની ચીક્કી ને ડ્રાયફ્રૂટ ચીક્કી તો ખાધી જ હશે, પણ આજે આપણે એક નવી જ ચીક્કી બનાવીશું જે નારિયેળના છીણમાંથી બનાવવાની છે। તેના માટે મેં 1 વાટકી નારિયેળની છીણ અને 1 વાટકી ગોળ લઈ લીધો છે। 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું। ઘી થોડું ગરમ કરેલું છે તે જ લીધું છે મેં, 1 ચમચી જેટલું લીધું છે। ઘીને સહેજ ગરમ થવા દઈશું। હવે ગોળ એડ કરી દઈશું। મારી પાસે કોલ્હાપુરી ગોળ છે, તમે દેશી ગોળ યુઝ કરતા હોય તો તે પણ લઈ શકો છો। હવે ગોળને પીગાળીને આપણે પાયો તૈયાર કરવાનો છે। મીડિયમ આંચ રાખીશું, સતત ચલાવતા જ રહેવાનું છે। આ ચીક્કી ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। ગોળ પીગળી ગયો છે। હવે પાયો ચેક કરવાનો છે આપણે। તે પહેલાં આપણે જ્યાં આપણે ચીક્કીને સેટ કરવાની છે તે જગ્યાએ આપણે પ્લેટફોર્મ પર થોડું તેલથી ગ્રીસ કરી લઈશું। આ રીતે ગ્રીસ કરી લેવાનું છે। તમે જો પ્લેટમાં કરવું હોય તો પ્લેટને પણ તેલથી ગ્રીસ કરી લેવાનું। હવે પાયાને ચેક કરી લઈશું। થોડું પાણી લઈ લઈશું વાટકીમાં અને પાયાનું બેટર એડ કરી દઈશું। આ રીતે 10 સેકન્ડ માટે ઠંડુ થવા દઈશું, પછી ચેક કરી લેવાનું છે। ત્યાં સુધી ચલાવતા જ રહેવાનું છે। આંચ સ્લો કરી દીધી છે। જો એકદમ ક્રિસ્ટલ જેવું થઈ ગયો છે પાયો આપણો, એટલે ચીક્કીનો પાયો રેડી થઈ ગયો છે। હવે સતત ચલાવતા રહીશું અને ચપટીક જેટલા આપણે બેકિંગ સોડા લઈ લઈશું, જેથી ચીક્કી આપણી એકદમ ક્રિસ્પી બને। સતત ચલાવતા રહેવાનું છે। સોડા એડ કર્યા પછી સરસ મિક્સરને મિક્સ કરી લેવાનું છે। સોડા નાખવાથી ગોળના પાયામાં ઝાંક આવે છે, કલર પણ ચેન્જ થઈ જાય છે। હવે નારિયેળની છીણ હતી તે લઈ લઈશું। આંચ એકદમ સ્લો જ રાખી છે આપણે। હવે સરસ મિક્સરને આપણે મિક્સ કરી લેવાનું છે પહેલાં। આ પ્રોસેસ થોડી ફટાફટ કરવાની છે આપણે। મિશ્રણ મિક્સ કરી લીધું છે સરસ। થઈ ગયું છે। જો બધું સરસ મિક્સ કરી દીધું છે આપણે પાયા સાથે। ગેસની આંચ બંધ કરી દઈશું। મિક્સરને આપણે પ્લેટફોર્મ પર ગ્રીસ કરીને રાખ્યું છે ત્યાં લઈ લેવાનું છે। હવે તેને ચમચાની મદદથી સેટ કરી લઈશું પહેલાં, પછી હલકા વેલણ મારવાના છે, પણ પહેલાં ગરમ છે અત્યારે એટલે સ્પેચ્યુલાની મદદથી આપણે તેને સરસ સેટ કરી લેવાનું છે। થોડું ઠંડુ થાય પછી તેને વણીશું આપણે। આ રીતે પ્રેસ કરીને સરસ ફેલાઈ દેવાનું છે। ફેલાઈ દીધું છે। હવે હલકા હાથે વેલણ મારીશું અને જેટલી થિકનેસવાળી તમારે ચીક્કી જોઈએ તે પ્રમાણે થિકનેસથી તેને વણી લેવાનું છે। હલકા હાથે વણવાનું છે। હજુ ગરમ છે આપણું મિક્સર। જો વણી લીધું છે સરસ। આપણે આટલી થિકનેસ રાખીશું। હવે થોડું ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ ગયું છે। જો પછી તમારે ઠંડુ થાય એટલે ફટાફટ વણાશે। વણી લીધું છે। હવે તમારે આ રીતે સાદી રાખવું હોય તો પણ આપણે કટ મારીશું, ચીક્કીનો શેપ આપીશું। થોડું ગરમ મિશ્રણ હોય ત્યારે જ કાપા પાડી લેવાના। એકદમ ઠંડુ થશે તો પછી કાપા નહીં પડે, એટલે ગરમમાં જ આપણે તેને કાપા પાડી લઈશું। જે સાઈઝના તમારે પાડવા હોય તે સાઈઝના પાડી દેવાના। કાપા પાડી દીધા છે। હવે અડધા કલાક માટે તેને ઠંડા થવા દઈશું।
એકદમ ઠંડા થઈ ગયા હતા અને મેં એક પીસમાં કરી દીધા છે. જો એકદમ પતલી થિકનેસવાળી આપણી ચીકી બની ગઈ છે. તેને સર્વ કરીશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધી છે નારિયેળની છીણની ચીકી. એકદમ ટેસ્ટી એવી ફટાફટ બની જાય એક નવી ચીકી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ નારિયેળના છીણની ચીકીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવી ફટાફટ બની જાય એવી નારિયેળના છીણની ચીકી.